જય માતાજી મિત્રો, આપનું સ્વાગત છે એસે વિલોગમાં અને ઘણા સમયથી આપણે આ ચેનલ પર એક વિલોગ વિડીયો નાખ્યો નથી. કારણ કે કંડક્ટરની નોકરી લાગી છે અને કંડક્ટરની આ નોકરીમાં ઘણા સમયથી વ્યસ્ત હતો. તો આજે મન થયું કે એક વિલોગ વિડીયો આપણે નાખીએ અને કંડક્ટરે શું કરવાનું હોય છે, ને કંડક્ટરનું જીવન કેવું હોય છે, કયા-કયા રૂટ હોય છે, કયા ડેપોથી કયા ડેપોએ જવાનું હોય છે, એ બાબત ઉપર આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો વિલોગ વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો. આગળ વાત કરીએ મિત્રો તો હું ભચાઉ ડેપો મધ્યે કંડક્ટર તરીકે ફરજ બજાવું છું. અને ભચાઉ ડેપોના આજના શેડ્યુલની આજના મારે નોકરીની વાત કરીએ તો આજે મારી નોકરી મિત્રો સાંજે 7 વાગે દાહોદ નાઈટ જવાનું થશે. ભુજથી દાહોદ ગાડી આવશે અને 7 વાગે મારે અહીંથી ચડવાનું રહેશે. અહીંથી હું પછી દાહોદ જઈશ. દાહોદથી ભુજ રિટર્ન આવવાનું રહેશે મારે. તો એ આગળનો સફર હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. તો આગળ બન્યા રહેજો. તો અત્યારે મિત્રો અમે અત્યારે બપોરના ભોજનની તૈયારી કરી રહ્યા છે. બપોરના ભોજનમાં આજે દાળ ભાત બનાવવાનો પ્રોગ્રામ છે અને આપણે દાળ ભાતના કારીગર એક વિશિષ્ટ કારીગર આપણે છીએ પોતે ડ્રાઈવર છે સુરેશજી ઠાકોર. પોતે દાળ ભાત એકદમ સરસ બનાવે છે. તો પોતે દાળ ભાત વિશે કહેશે બા. શું કેવું છે પૂજા? દાળ ભાતના સ્પેશિયલ કારીગર છે પોતે એક નંબર દાળ ભાત બનાવે છે. દાળ ભાત તો અહીંયાથી એવું યાર જેટલા આવે એટલા બધા વખણાય છે હા, દાળ ભાત દાળ ખાવા માટે. ભાતના એકદમ સ્પેશિયલ કારીગર છે. તો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ દાહોદ માટે. દાહોદની સફર હવે ભચાઉથી આપણે શરૂ થઈ ગઈ છે અને અત્યારે આપણે સામાખેડથી આગળ નીકળી ગયા છીએ. તમે અત્યારે બસમાં જ છો, દાહોદ માટે નીકળી ગયા છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જેમ જેમ ટીચર આવશે તેમ તેમ આગળ બતાવતો રહીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો રાતના 2 વાગ્યા છે અને અમે અમદાવાદ પહોંચ્યા છીએ. અમદાવાદથી જઈએ છીએ અમદાવાદ તો અમદાવાદથી નીકળી ગયા છીએ દાહોદ માટે. પરંતુ બધા રૂમ સુઈ ગયા છે. અમદાવાદથી હવે નીકળીએ છીએ એક્સપ્રેસ વે ઉપર ડાકોર ગોધરા લીમખેડા થઈ દાહોદ જઈશું. હવે તો વિડીયોમાં આગળ બનાવી દેજો તમે. તો મિત્રો આપણે દાહોદ બસ સ્ટેન્ડ ખાતે પહોંચી ગયા છે. 7 વાગે આવે છે કોને 7 સવા 7 વાગે પહોંચ્યા છે અને પેટ્રોલ બોર્ડર બાજુ વિલેજ બોર્ડર છે ત્યાં ફરવા જઈએ છીએ. અને આપણે હવે ગાડી ભુજ માટે પાછી કોને સાંજે 6:30 વાગે ઉપડવાની છે. એટલે ઘણા આરામ કરીશું ને વિડીયો બનાવ્યો તો આગળ તમને પેટ્રોલ બોર્ડર સાત તળાવ વિડીયો બતાવીશ. તો મિત્રો પહોંચી ગયા છે અહીંયા પેટ્રોલ બોર્ડર. હા, તમે જોઈ શકો છો મધ્યપ્રદેશનો એક જગ્યાએ આપણા છેલ્લું ગુજરાતનું બોર્ડર મધ્યપ્રદેશ બોર્ડર એમ કહી શકો છો તમે. પેટ્રોલ બોર્ડર કહેવામાં આવે છે. આજુબાજુ પર્વતોને એવું વાતાવરણ છે તમે જોઈ શકો. તો મિત્રો અમે અત્યારે હવે દાહોદ રેસ્ટરૂમમાં જ છીએ. તમે જોઈ શકો છો કે આપણે હવે મકઈનો રોટલો લાવ્યો છે અને સબ્જીને ખાઈને સુઈ જવાનું છે. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. તો મિત્રો મેં હવે રેસ્ટરૂમમાં આવી ગયા છું અને તમે જોઈ શકો છો કે હવે જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. મકઈનો રોટલો લાવ્યો છે, સબ્જી ખાઈને હવે સુઈ જવાનું છે. તો મિત્રો સવારે તમને પેટ્રોલ મધ્યપ્રદેશ બોર્ડર બતાવીએ આપણે અને પાછા હવે રિટર્ન ડેપો ખાતે આવી ગયા છે. તો આ ભાગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. હવે આપણે આગળના ભાગ 2માં દાહોદનું છાપ તળાવ અને દાહોદથી આપણે રિટર્ન થઈશું તે બતાવીશું. તો ભાગ 2 જોવાનું જરૂર રાખજો મિત્રો.